હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોડલ. કેમ છો બધાને? મજામાં જશે. તો ભાઈ આપણે આજે કે મોરસુર કે એવું ગામ છે ત્યાં અમે પહોંચ્યા છે અને હાવ એટલે હાવ વાડી વિસ્તારમાં. તો તમને પહેલાં હું વાડી વિસ્તાર બધું બતાવી દઉં છું અને પછી બધાય દેહનું કેવી રીતનું વાતાવરણ છે એ પણ બતાવી દઈશ. તો બધું ગામડું જ છે. સૂર્યદેવ પણ ઉગી ગયા છે. અંકિતભાઈ અહીં ગાડી સાફ કરે છે. આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે. સૂર્યદેવ પણ જુઓ અને વાડીના નજારા બરોબર. હવે આમાં કયો રસ્તો છે આપણે ગોતવાનો? શું કરે છે? તે બહુ સારું કામ કર્યું અંકિત. અરે ભાઈ કઈ ઘટે જ નહીં, નકર તું ક્યાં પાછા હોય. હાલો તો હવે આપણે અંદરનું બધું બતાવશું ને હજી તો ઘણું તમને બતાવીશ. એ પંખા મારી બાજુમાં આવી ગયા છે ને ગામડાનું બધું એકદમ નજારા. ચલો આપણે જઈએ છીએ અહીંથી નીચે. જય માતાજી. હાલો ભાઈ, અમારા આ ભાઈનો દીકરો છે, અમારા ભાભી છે. આ બધા જુઓ સાણ વાહિંદા કરે છે. કેમ કે ગામડાની તો બહુ અલગ જ વાત છે, બહુ મસ્ત મજાની. ભેહું અહીંથી આમ બદલી ગઈ છે એટલે આ વાહિંદા થઈ જાય, સાફ સફાઈ થઈ જાય. આ બધા અમારા અંકિતભાઈ ગાડી સાફ કરીને આવ્યા છે. આ ભાઈની દીકરી છે, ઠંડી લાગે છે એટલે ધાબળો ઓઢાઈને અને આ મારા ભાઈ જુઓ મેરુભાઈ. કેમ છે મેરુભાઈ? કેવા કેવા કાંઈક દ્વારકા વાળા નામ લ્યો. તમારે કઈ કેવું છે? તો આ બધી આખી ફેમિલી છે ને એટલો પ્રેમ આપ્યો છે ને કે અમે અહીંયા રાતના આવ્યા છે. હા, તો આખી ફેમિલી જ અહીંયા રહી છે. 5 ભાઈઓનો પરિવાર છે અને એટલો હક તો મેં લગભગ તો ભલે ગમે એવી સિટી હોય, ગામડા જેવો પ્રેમ નથી જોયો. આજે ગામડાનો પ્રેમ કંઈ ઘટે જ નહીં. આ બસ આપણે મેરુભાઈના મોટા ભાઈ છે, મોટા ભાઈ છે અને આ બધો વાડી વિસ્તાર છે ને આખા એક જ ડેલામાં બધાય રહે છે. એટલી મોજ મજા છે કે આ ભાઈઓનો હંપ એટલો છે ને કે દ્વારકાનો ઠાકર રાખે આમનો. બસ આવો હંપ હોય ને ત્યાં કાંઈ ઘટે જ નહીં, કોઈ ખીલી કટકો થાય નહીં. હા, એ તો અહીંયા મેં પહેલાં ઉપરથી જ લીધું. અંદરથી તો આપણે લેવાય છે માતાજીનું? અંદરથી ન લેવાય. હા ના, અહીંથી તમે જોયું છે આ માતાજીનો મઠ છે તમારા ગુરુદેવ. તો હાલો આપણે મળશું હવે પછી, કેમ કે ચા પાણી પીધા છે અને હવે આપણે નીકળવાની તૈયારી કરશું. ક્યાં જાશું ક્યાં નહીં પછી મળીએ આપણે. હાલો ભાઈ, જો ચા આવી ગઈ છે પાછી મેરુભાઈની ઘેરથી. જો આપણે પણ લીધી છે ને હવે ચા ન આવે ને તો નીકળી જવું છે. તો ભાઈ આ એક બાસકું ભરીને માંડવી આપી સિંગ મેરુભાઈ. જ્યાં સુધી ખાવું ત્યાં સુધી યાદ કરશું ને આવજો બધાય. હા, બધાય આવજો ને આવીને આવો પ્રેમ રાખજો તમારા પરિવારમાં. અને હવે ક્યારેક જતી અંજળ થાય તેથી પાછા આવશું. તો બધા એને લીધા છે યાદી માટે ને તમે પણ જોજો. કદાચ યુટ્યુબમાં આવશે ને, ઇન્સ્ટામાં આવશે ને ફેસબુકમાં જાય. હા આવજો. જય માતાજી. તમે આવો છો ને ભાઈ? હાલો વાંધો નહીં. તો ભાઈ આપણે કમ્પ્લેટ નીકળી ગઈ છે ગાડી અને ચશ્મા પણ આપણે ઠપકારી લીધી છે. અંકિતભાઈને નથી દીધી. તો આ મેરુભાઈની આવે છે આપણને મેકવા માટે અડધે બધી ગાડી જાય છે. Disconnected. તો આપણે થોડાક ખોટી થઈ ગયા છે ને આ ભાઈ આપણા વિડીયો જોવે છે. કોણ? કિશનભાઈ આપણે વિડીયો જોતા હશે એટલે ફોન આવ્યો કે હું આવું છું. એટલે આપણે ઘડીક અહીંયા રસ્તામાં રોકાઈ ગયા અને મળ્યા છે. વિડીયો જોવે છે એટલે કેમ છે ભાઈ? બીજું સારું? શાંતિ હો. વધારે કામ કરતા કેતા આવો ને આવીએ ને આવો મેરુભાઈ કરો. તો મિત્રો
કર્યું છે. હવે રાવળ જવું છે. તો રાવળ દીના જાય છે. તો હવે પૂછતા તો તમને કેળો પહેલા બતાવી દઉં છું, કેમ કે આવા કેળામાં આપણે ભાઈ બહુ ભૂલા પડી ગયા છે. વાડી વિસ્તારના જ કેળા છે બધા. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયો છે. હવે રસ્તો મસ્ત મજાનો સરસ હો. તમે હાઈવે આવી ગયો છો. હવે આ અંકિતભાઈ શૂટ જાય છે. તો ભાઈ હવે હાલો જો મિત્રો અહીંયા જુઓ, જોરદાર ઘટના ઘટી ગઈ છે. ટ્રક આખો પડી ગયો છે. તો ભાઈ અહીંયા તો આપણે ટ્રેન મળી છે. જો ધીરે ધીરે જાય છે. તો મિત્રો હજી ટ્રેન જો ઊભી છે ને ગા પણ જો માણસની જેમ લાઈનમાં ઊભી છે. તો મિત્રો ટ્રેન તો વહી ગઈ છે ને ટ્રાફિક જોરદાર થઈ ગઈ હતી, એટલે ટ્રાફિકમાંથી પાર થાય છે. જો ધીરે જય માતાજી મિત્રો. તો અમે આવી ગયા છે પોરબંદર ને આ નાતાભાઈની ઘરે મહેમાન ગતિ કરી છે ને ખૂબ માન આપ્યું છે. ખૂબ એટલે કાંઈ ઘટે જ નહીં. તો ખૂબ ધન્યવાદ. આ બધા આપણા વિડીયો જોવે છે, આમ જોતા રહેજો. અમારી સમાજને સપોર્ટ કરતા રહેજો. સેટુદીને બધા દરેકને સપોર્ટ કરે છે, એટલે ખૂબ આભાર. એમ બોલો જય દ્વારકાધીશ. તો મિત્રો આપણે અહીંયા આવ્યા છે નારાયણભાઈના કાકાની ત્યાં ફાર્મ હાઉસ છે. અને પહેલાં તમને વાડી બતાવી દઉં છું. આ બધી આપણા વાડીમાં આવ્યા છે ને અહીંથી એકદમ મસ્ત મજાનું ફાર્મ હાઉસ છે, ફરવા લાયક જેવું. સરસ. જય માતાજી. તો મિત્રો આપણે આવી ગયા છે વાઘજીભાઈના ફાર્મ હાઉસ છે અને મુલાકાત કરી છે. ખૂબ મજા આવી છે. જય માતાજી. અને આપણે એનું ફાર્મ હાઉસ બતાવીશું ને એ આપણે શોર્ટ વિડીયોમાં આવશે. એટલે કોઈ પણ જો કોન્ટેક્ટ કરશો તો એમાં નંબર નાખશું, અથવા તમે આપણા સમાજ માટે જ છે, રબારી સમાજ. કોઈ પણ રાતે 12 વાગે આવશે તો પણ આ ફાર્મ હાઉસ આપણે સમાજ માટે રહેશે. તો કોઈ ભાડું લેવામાં પણ આવતું નથી. આપણા સમાજ માટે એટલો સપોર્ટ છે આ વાઘજીભાઈનો, તો ધન્યવાદ દેવો પડે. તો હાલો આપણે તમને તો આપણે ખાસ કરીને બતાવીએ પહેલાં.